સફળતા અને પ્રેરણા જીવનમાં ખૂબ મહત્ત્વપૂર્ણ છે. પ્રેરણા શું છે? પ્રેરણા એ અંદરની શક્તિ છે જે આપણને આગળ વધવા પ્રોત્સાહિત કરે છે. જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે પણ હાર ન માનવી એ જ સાચી પ્રેરણા છે. અને સફળતા કેવી રીતે મળે? સફળતા એક દિવસમાં નથી મળતી. તેના માટે જરૂરી છે મહેનત, ધીરજ, આત્મવિશ્વાસ, સતત પ્રયત્ન, એક સુંદર વિચાર. સપના તે નથી જે ઊંઘમાં આવે, સપના તે છે જે તમને ઊંઘવા ન દે. એ આવું કોણે કહ્યું હતું? તો એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું. જીવન માટે પ્રેરણાદાયક વાત. જો તમે આજે નાની શરૂઆત કરો તો કાલે મોટી સફળતા મેળવી શકો છો. દરેક મોટી સિદ્ધિની શરૂઆત નાના પગલાંથી થાય છે. હંમેશા યાદ રાખો, હાર માનવી એ સૌથી મોટી નિષ્ફળતા છે. નમસ્તે મિત્રો. તો આજે હું એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યો છું. મોટિવેશન એન્ડ સક્સેસ, એટલે કે પ્રેરણા અને સફળતા. જીવનમાં દરેક વ્યક્તિ સફળ બનવા માગે છે. કોઈ સારો વિદ્યાર્થી બનવા માગે છે, કોઈ મોટો બિઝનેસમેન, કોઈ સરકારી નોકરી મેળવવા માગે છે, તો કોઈ પોતાના પરિવારને ખુશ રાખવા માગે છે. પરંતુ એક સવાલ છે, સફળતા મળે કેવી રીતે? તો સફળતા માટે માત્ર સપના પૂરતા નથી. તે માટે જોઈએ મહેનત, ધીરજ, આત્મવિશ્વાસ અને સતત પ્રયત્ન. ઘણા લોકો શરૂઆતમાં ખૂબ ઉત્સાહથી કામ શરૂ કરે છે, પરંતુ થોડાક સમય પછી થાકી જાય છે. કારણ શું? કારણ કે તેઓ પાસે મોટિવેશન થોડા સમય માટે હોય છે, પરંતુ ડિસિપ્લિન નથી. તો મિત્રો, મોટિવેશન તમને શરૂઆત કરાવે છે, પરંતુ ડિસિપ્લિન તમને સફળતા સુધી પહોંચાડે છે. એક નાનકડું ઉદાહરણ લઈએ. જો કોઈ વિદ્યાર્થી નક્કી કરે કે મારે પરીક્ષામાં પ્રથમ આવવું છે, તો ફક્ત વિચારવાથી કંઈ નહીં થાય. તેને દરરોજ અભ્યાસ કરવો પડશે, મોબાઈલથી દૂર રહેવું પડશે, સમયનું મહત્ત્વ સમજવું પડશે. સફળ લોકો અને સામાન્ય લોકો વચ્ચેનો સૌથી મોટો ફરક એ છે કે સફળ લોકો મુશ્કેલીમાં પણ અટકતા નથી. એને તમે ઘણીવાર સફળ લોકોને તમે જોયું છે, એ ક્યારેય અટકતા નહીં હોય. એટલે કે એનું કામકાજ કોઈ દિવસ બંધ નહીં હોય. એને સફળતા મળી તોય ભલે અને ન મળી તો પણ ભલે, એનું કામ કન્ટિન્યુ ચાલુ હશે. હવે હું તમને એક પ્રેરણાદાયક વાર્તા સંભળાવું છું. એક ગામમાં ગરીબ પરિવારનો એક છોકરો રહેતો હતો. તેના ઘરની પરિસ્થિતિ ખૂબ નબળી હતી. ક્યારેક તો ખાવાનું પણ પૂરતું મળતું ન હતું. પરંતુ એ છોકરાનું એક મોટું સપનું હતું. તેને જીવનમાં કંઈક મોટું કરવું હતું. ગામના લોકો એને કહેતા, તારી પાસે પૈસા નથી, ઓળખાણ નથી, તું કંઈ નહીં કરી શકે. પરંતુ એ છોકરાએ લોકોની વાતો પર ધ્યાન આપ્યું નહીં. તે દરરોજ વહેલો ઉઠતો, મહેનત કરતો અને અભ્યાસ કરતો. ઘણા વખત નિષ્ફળ ગયો. પરીક્ષામાં પણ એક વખત નિષ્ફળ રહ્યો, પણ તેને હાર માની નહીં. એક દિવસ તેની મહેનત રંગ લાવી. તે સરકારી અધિકારી બન્યો. જે લોકો તેને હસતા હતા, એ જ લોકો આજે તેની પ્રશંસા કરે છે. મિત્રો, આ વાર્તા આપણને શું શીખવે છે? જો તમે પોતાના પર વિશ્વાસ રાખો અને સતત મહેનત કરો, તો દુનિયાની કોઈ શક્તિ તમને સફળ થવાથી રોકી શકતી નથી.
જીવનમાં મુશ્કેલીઓ આવશે, ક્યારેક લોકો તમારું મનોબળ તોડશે, ક્યારેક તમે એકલા પડી જશો, પરંતુ એ સમયે એક વાત યાદ રાખજો, સૂરજ પણ દરરોજ અંધકાર પછી જ ઉગે છે. એટલે ખરાબ સમય કાયમ રહેતો નથી. આજે ઘણા યુવાનો એક જ સમસ્યાથી પરેશાન છે, ઓવર થિંકિંગ અને ફેર ઓફ ફેઇલર. જેઓ વિચારતા રહે છે, જો હું નિષ્ફળ થઈશ તો લોકો શું કહેશે. પરંતુ મિત્રો, લોકો તો ત્યારે પણ બોલશે જ્યારે તમે કંઈ નહીં કરો, અને ત્યારે પણ બોલશે જ્યારે તમે સફળ થશો. એટલે લોકો વિશે વિચારવાનું બંધ કરો અને તમારા ગોલ પર ધ્યાન આપો. યાદ રાખો મિત્રો, નાની શરૂઆતથી ડરશો નહીં, ધીમે ચાલો પણ અટકશો નહીં, રોજ થોડું સુધારો, એક દિવસ તમે જરૂર સફળ થશો. હવે હું તમને સફળતાના 5 મહત્વપૂર્ણ નિયમ જણાવું છું. પહેલું, મોટું સપનું જુઓ. જો સપનું મોટું હશે તો મહેનત પણ મોટી હશે. બીજું, સમયનું મહત્ત્વ સમજો. સમય દુનિયાની સૌથી કિંમતી વસ્તુ છે. અને ત્રીજું, હંમેશા શીખતા રહો. જ્ઞાન ક્યારેય વ્યર્થ નથી થતું. ચોથું, નિષ્ફળતાથી ડરશો નહીં. ફેલર એ સક્સેસનો એક ભાગ છે. પાંચમું, પોતાના પર વિશ્વાસ રાખો. આત્મવિશ્વાસ વગર કોઈ મોટી સફળતા શક્ય નથી. મિત્રો, આજે દુનિયામાં જેટલા પણ સફળ લોકો છે, તેઓ પણ ક્યારેક સામાન્ય માણસ જ હતા. કોઈ પહેલેથી સક્સેસ બની નથી આવ્યું. પહેલાં શરૂઆતમાં લોકો સામાન્ય જ હોય છે. આપણે ઉદાહરણ જોઈએ. APJ અબ્દુલ કલામ અખબાર વેચતા હતા. નરેન્દ્ર મોદી ચા વેચતા હતા. પરંતુ તેમના સપના મોટા હતા અને મહેનત સાચી હતી. એટલે પરિસ્થિતિ ક્યારેય તમારી સફળતા નક્કી કરતી નથી. તમારો વિચાર અને મહેનત તમારી સફળતા નક્કી કરે છે. ફરીવાર, પરિસ્થિતિ ક્યારેય તમારી સફળતા નક્કી કરતી નથી. યાદ રાખજો મિત્રો, તમારો વિચાર અને તમારી મહેનત એ જ સફળતા નક્કી કરે છે. તમારો વિચાર અને મહેનત તમારી સફળતા નક્કી કરે છે. અંતમાં બસ એટલું જ કહીશ, જો જીવનમાં સફળ થવું હોય તો બહાના બનાવવાનું બંધ કરો, મહેનત શરૂ કરો, પોતાના સપનાઓ પર વિશ્વાસ રાખો અને હંમેશા યાદ રાખો, સફળતા તેમને જ મળે છે જે લોકો મુશ્કેલીઓ સામે લડવાની હિંમત રાખે છે. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો, અને લોકોનો શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો ધન્યવાદ મિત્રો.